નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનું એજન્ડા સાથે હું છું નુપુર અને આજનું એજન્ડામાં એ જ વાત કે જેને લઈને આખા દેશમાં ચર્ચાએ વેગ પકડ્યો છે। આખો દેશ ફરી એકવાર દોડતો થઈ ગયો છે। 2000 રૂપિયાની નોટોને લઈ આરબીઆઈએ જે નિર્ણય લીધો છે કે હવે 2000 રૂપિયાની નોટ પરત ખેંચી લેવામાં આવશે। 2000 રૂપિયાની નોટ નહીં હોય, નવી 2000 રૂપિયાની નોટ બહાર પાડી શકાય છે, પણ આવનારા સમયમાં એનો નિર્ણય લેવામાં આવશે। 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બેંકમાં જમા કરાવી શકાશે। હવે વધારે 2000 રૂપિયાની નોટ નહીં છપાય અને બજારમાં જેટલી પણ 2000 રૂપિયાની નોટ છે એમનું ચલણ ચાલુ રહેશે। આરબીઆઈએ આ 2000ની નોટનું સર્ક્યુલેશન બંધ કર્યું છે અને બેંકમાંથી આ નોટ બદલી શકાશે અને આ નોટ 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે, જેમાં એક વારમાં જ 20,000 સુધીની આ નોટ બદલી શકાશે અને એમાં વ્યવહાર પણ માર્કેટમાં 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે તેમ આરબીઆઈનું કહેવું છે। માત્ર એનું છાપવાનું કામ બંધ કર્યું છે અને હવે નવી નોટ માર્કેટમાં નહીં આવે। આમ તો ઘણા સમયથી જો તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો ઘણા બધા લોકોએ ઓબ્ઝર્વ કરેલું પણ છે કે 2000ની નોટો એટીએમમાંથી પણ નહોતી આવતી। 2000ની નોટો ધીમે ધીમે ચલણમાંથી પરત ખેંચાઈ રહી હતી, પણ એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે, ઘણા બધા અર્થશાસ્ત્રીઓ પણ કહી રહ્યા છે કે અર્થશાસ્ત્રનો પહેલો એ નિયમ છે કે જેટલી નોટ મોટી અર્થશાસ્ત્ર એટલું જ તળિયે। જો 2000ની નોટ બંધ થઈ જાય છે અને નવી 2000ની નોટ માર્કેટમાં નથી આવતી તો ભારતીય ચલણમાં સૌથી મોટી નોટ હવે રહેશે 500 રૂપિયાની। એટલે કે એક વસ્તુની શક્યતા એ પણ છે કે ભારતીય ઇકોનોમી શું બૂસ્ટ પકડી રહી છે, એક સારા અણસાર તરીકે પણ આને જોઈ શકાય છે। બે હજારની નોટો બંધ થતા લોકોના શું રિએક્શન છે અને લોકો શું કહી રહ્યા છે? સુરતથી આઝમ સાલે મારી સાથે જોડાયા છે, રાજકોટથી મયુર સરવૈયા જોડાયા છે। સુરત, સૌથી પહેલા સુરતમાં આપણે આઝમ તમારી પાસે આવીશું અને લોકો પાસેથી પ્રતિક્રિયા જાણવા માંગીશું। 2000ની નોટ બંધ થઈ છે, હવે કઈ રીતે લોકો એને જોઈ રહ્યા છે અને નોટ બદલાવાની પ્રોસિજરથી લોકો વાકેફ છે કે કેમ? અનુપુર, આપણા સાથે ધર્મેશ ગામી છે, એમની જાણીએ। ધર્મેશભાઈ, તમે નોટબંધી વખતે પણ સંદેશ સાથે વાત કરી હતી, આજે નોટબંધી નથી પરંતુ નોટ બંધ થવાની વાત છે, તેને નિર્ણયને કેવો લેવો છે? નોટબંધીનો જે નિર્ણય હતો એ તો અકલ્પનીય હતો। એ નિર્ણય અને આ નિર્ણયમાં ઘણો બધો ફરક છે। એ તો તરત કરવામાં આવેલો ને જે લોકોમાં અફરાતફરી થયેલી ને જે નાણાં બંધ જ થઈ જશે એવું જે લોકોમાં ભય હતો ને જે સોના ચાંદીના દુકાનોવાળાએ જે લૂંટમ લૂંટ કરેલી અને પબ્લિકની જે ભીડ થતી હતી એવો આ નિર્ણય નથી। આ નિર્ણય ખૂબ સારો છે। 2000ની નોટનું સર્ક્યુલેશન છે એને પાછી લઈ લેવાનો છે ને એમાં પણ 4 મહિનાનો સમય આપ્યો છે। વન ટાઈમમાં 10 નોટ તમે જમા કરાવી શકો છો, એટલે નિર્ણય છે એ સારો છે, અફરાતફરીવાળો નથી। એટલે હું આ નિર્ણયને ખરેખર સરાહનીય માનું છું। नोटबंदी जो आरबीआई का निर्णय हुआ है सराहनीय है और इससे हम सभी में खुशी है, लेकिन आरबीआई से एक निवेदन है कि मार्केट में छोटे नोट की व्यवस्था भी साथ में निकाली जाए। आज मार्केट में जाते हैं 5 का, 2 का, 1 का, 10 का नोट नहीं मिल रहा है, उसकी व्यवस्था भी की जाए और इस निर्णय का हम सभी स्वागत करते हैं। आरबीआई का निर्णय सराहनीय है और मोदी जी ने ये काम किया, बहुत अच्छा किया है और इससे काला धन बाहर आएगा देश के अंदर और छोटे नोट की व्यवस्था हो ऐसी अपनी ઈચ્છા છે। નહીં, બહુ સારું ડિસિઝન લેવાયું છે જે લેવાયું છે અને ટાઈમ પીરિયડ બી જે આરબીઆઈ આપ્યો છે એના હિસાબે બધું ભાગદોડ, પબ્લિક પેનિક થવું એ બધું નહીં થશે અને જે નોટ આ બંધ થયા છે એના કારણે સારું છે। જે બધું કરપ્શનમાં પૈસા બધા દબાયા છે એ બધું બહાર આવી જશે અને એક મંદી જે છવાઈ છે એ પાછી માર્કેટ ખુલશે। વેપારીઓ અનુપુર તમારી સામે છે કે આ જે નોટ વાળો નિર્ણય આવ્યો છે તેને આવકારી રહ્યા છે અને લોકોએ યાદ રાખવાનું છે, આમાં દોડવાનું ભાગવાનું નથી, કારણ કે નોટ હજુ તમે જમા કરાવી શકો, રદ નથી થઈ, એની કાયદેસરતા હજુ યથાવત છે। બિલકુલ, નોટ રદ નથી થઈ, કાયદેસરતા યથાવત છે અને ચલણમાં છે। 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં જમા કરાવી શકાય છે, એટલે ક્યાંય પણ કોઈ પેનિક થવાની જરૂર નથી। ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા યમલભાઈ વ્યાસ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। યમલભાઈ, સ્વાગત છે આપનું। આપ સીએ પણ છો, અર્થશાસ્ત્રને ખૂબ સારી રીતે જાણો છો, બજેટની ડિબેટ્સમાં પણ આપણી સાથે ઘણી બધી ચર્ચા થાય છે, એટલે સૌથી પહેલા તો આ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવી એ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? ઇકોનોમિક સાથે જો ઇકોનોમી દેશની અને સાંકળીને જોવામાં આવે તો બે વસ્તુ છે કે એક તો જો લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે રિઝર્વ બેંક દ્વારા, એટલે કોઈને પણ કોઈ ઘરમાં પૈસા પડ્યા હોય મારે આજે શાકભાજી લેવા જવું હોય તો હું એ પૈસાનો ઉપયોગ કરી શકીશ। આ નોટ બંધ કર્યાની વાત નથી એક। સરકારે બીજું કે સરકારની પોલિસી એવી છે, કુલ સર્ક્યુલેશનના 10% નોટો 2000 રૂપિયાની છે અને એમાં હાજી યમલભાઈ, હા,
10% નોટો 2000 રૂપિયાની છે અને સરકારે ક્લીન નોટ પોલિસી ઘણા વખતથી લાવી છે કે સારી ક્વોલિટીની ચલણી નોટો બજારમાં હોય. હવે આમાંની મોટા ભાગની નોટો 2017 પહેલા ઇસ્યુ કરવામાં આવી હતી, એટલે એનો સમયકાળ જેની લાઈફ કહેવાય એ પૂરી થઈ ગયેલી હતી. એટલે સરકારે એવી સુવિધા કરી આપી છે કે ભાઈ જેને વાપરવા હશે તે 30 સપ્ટેમ્બર સુધી વાપરી શકશે અને બેંકમાં તમારું ખાતું હોય તો રકમ તમે ભરી શકો છો. અને જો બેંકમાં ખાતું ન હોય અથવા બીજી બેંકમાંથી કરવું હોય તો તમારું કેવાયસી, તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ બતાવી અને તમે 40-20 હજાર રૂપિયા સુધી નોટ ગમે તે બ્રાન્ચમાં તમે બદલાવી શકો છો. બિલકુલ. એટલે યમલભાઈ, જો અર્થશાસ્ત્રની રીતે જોઈએ તો એક સામાન્ય નિયમ અર્થશાસ્ત્રનો જે છે એવું કહે છે કે જેટલી નોટ મોટી એટલી દેશની અર્થતંત્ર, એટલી જ દેશની ઇકોનોમી તળિયે. હવે જો 2000ની નોટ આપણે 30 સપ્ટેમ્બર પછી જો નવી નોટ નથી આવતી અને 2000ની નોટ બંધ થાય છે 30 સપ્ટેમ્બર પછી, તો સૌથી મોટી નોટ રહેશે માત્ર 500 રૂપિયાની. તો દેશની ઇકોનોમી શું બૂસ્ટ થઈ રહી છે? એક આનંદના સમાચાર તરીકે આને જોઈ શકાય? ચોક્કસ કહી શકીએ, કારણ કે વિશ્વની જો સૌથી મોટી ઇકોનોમી છે યુએસ, એમાં $100 વધારેની ચલણી નોટ નથી. એટલે એ તમારી વાત બિલકુલ સાચી છે, હું સહમત છું કે ઇકોનોમીની એક સ્ટ્રેન્થનું પણ આ એક બતાવે છે. કારણ કે કેટલાક દેશોમાં ખૂબ ઇન્ફ્લેશન થતા 1-1 લાખ એમના કરન્સીની નોટો હોય છે. જી. એટલે આપણે ત્યાં જો આ એક સારી વસ્તુ એ છે ને બીજું આજે આ કરવામાં આવ્યું છે એ હું માનું છું કે સરકાર જે લોકોની સુવિધા માટે સારી નોટો મળે, ડિજિટલ કરવાની કરન્સીનો ઉપયોગ ઓછો થાય અને એ બધી જ બાબતોનું જે ઓવરઓલ સરકારની પોલિસી છે એના ભાગરૂપે જ કરવામાં આવ્યું છે એવું લાગે. બિલકુલ. એટલે 2000ની નોટ એકવાર બહાર પાડતા તો પડાઈ ગઈ, પણ પછી એની ગંભીરતા કદાચ ખબર પડી હોય, કારણ કે 2000ની નોટથી ઘણા બધા બીજા આપણે ગેરફાયદા સમજાવે એ તો ખરા જ, પણ એની સાથે સાથે કરપ્શન અંડર ધ ટેબલ જે નાબૂદ નથી થયું હજી સુધી, એમાં પણ લાખ રૂપિયો લઈ જવો હોય, 2000ની નોટ હોય તો ખિસ્સામાં સમાઈ જાય, એમાં પણ કાપ આવશે. હા, એટલે એ તો સ્વાભાવિક છે કે મોટી જો રકમની ચલણી નોટ હોય તો એ કાળા નાણાંમાં એને સંગ્રહ કરવો સહેલો થાય. એટલે અને મોટા ભાગે મારા તમારા જેવાના ઘરમાં તો રોકડ રકમ લાંબી હોય જ નહીં આપણે રોજના ખર્ચા સિવાયની. એટલે જેની પાસે જે અનએકાઉન્ટેડ કેશ છે એ લોકોને ચિંતા હોય અને એમની ચિંતા થાય તો એમાં કોઈ ખોટું નથી, દેશ માટે સારું જ છે. બિલકુલ, 100% દેશ માટે સારું છે. અને એની સાથે સાથે જો યમલભાઈ 500 રૂપિયાની નોટ હવે દેશની સૌથી મોટી નોટ રહે 30 સપ્ટેમ્બર પછી, તો એને કઈ રીતે જોઈ શકાય અને શું એના પછી કોઈ પ્લાનિંગ આગળ હોઈ શકે, ફરી પાછી 1000ની નોટ કે 2000ની નવી નોટ કે કઈ રીતનું હોઈ શકે? એક અર્થશાસ્ત્રને તમે સમજો છો એ પ્રમાણે આપની પાસેથી થોડુંક જાણવું છે. એટલે આમ હું એવું માનું છું નુપુરભાઈ કે 90% નોટો અત્યારે 2000 સિવાયની છે. હા, એટલે હવે 10% નોટ માટે 500ની સંખ્યામાં વધારે સંખ્યામાં 500ની નોટો કરવામાં આવે તો હું માનું છું કે કોઈ રોજના કામગીરીમાં ક્યાંય અસુવિધા ના થાય. એટલે નવી 1000ની નોટ બહાર પાડવાનું કદાચ સરકાર ન વિચારે, પણ જે સર્ક્યુલેશનમાં 10-8 જેટલી નોટો ઓછી થાય, 3 લાખ કરોડની, 3,73,000 કરોડની નોટો છે અત્યારે સર્ક્યુલેશનમાં 2000ની. બિલકુલ. ધીમે ધીમે કરી પ્લીઝ કન્ટિન્યુ. ધીમે ધીમે કરીને 3,73,000 કરોડ રૂપિયાની 500ની નોટો બજારમાં મૂકે સરકાર, એટલે કોઈ ક્યાંય કઈ અસુવિધા ના થાય, કોઈ પ્રોબ્લેમ ના થાય. બિલકુલ. અને યમલભાઈ, એક સવાલ એ પણ થાય કે એક સામાન્ય માણસના મનની વાત કે ભાઈ કરન્સી સાથે આટલી બધું ફેરબદલ, આટલું બધું ધરખમ ફેરફારો, નોટ બદલવી, કલર બદલવા, નોટની કિંમત બદલવી, એટલે 1000 બંધ કરી 2000 લાવી, ફરી પાછી 2000ની બંધ કરવી, એ કઈ રીતે આને જોઈ શકાય છે? એટલે મૂળ માનીય નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી એમણે જે ભ્રષ્ટાચાર ઉપર જે તવાઈ લાવ્યા છે એના એક ભાગરૂપે કે રોકડ રકમનો ઉપયોગ ઓછો થાય, લોકોને જે સામાન્ય માણસ છે એને ડિજિટલ કામ કરે અને પોતાની રીતે એ સહેલાઈથી કરન્સી વગર પણ કામ કરી શકે એવી સુવિધા કરી આપી. અને બીજી તરફ જેની પાસે કાળા નાણાં છે અથવા તો હતા એમને માટે આ પ્રકારની નોટબંધી 2016માં કરી. અને અત્યારે હવે આ પણ જે છે એ હું માનું છું કે કાળા નાણાં નાખવાનું એ કોઈ ઉપાય બહુ એનું એટલો મોટો હેતુ નહીં હોય કે એની પેલી કોલેટરલ ઇફેક્ટ ગણી શકાય, પણ મુખ્યત્વે લોકોને 2000ની નોટો કોઈ સામાન્ય માણસો વાપરતા પણ નથી હોતા, ધીમે ધીમે કરન્સીમાંથી બહાર જાય તો એમાં કઈ વાંધો નહીં આવે. બિલકુલ. અને યમલભાઈ, આ કદાચ આનું પ્લાનિંગ બહુ પહેલા થયું હશે, કારણ કે છેલ્લા 2 વર્ષ કે એનાથી વધારે સમયથી આપણે જોઈએ તો ના એટીએમમાંથી ક્યારેય નીકળતી અને ચલણમાં પણ જ્યારે વ્યવહારની અંદર તમે બજારમાં જાઓ કે ક્યાંય પણ તો બી 2000ની નોટો બહુ ઓછી જોવા મળતી હતી. એટલે ઘણા સમયથી પ્લાનિંગ થયું હોઈ શકે કે ધીમે ધીમે આ નોટો પાછી ખેંચી લેવી, એટલે જ્યારે નિર્ણય સંભળાવવામાં આવે તો ઓછી નોટ હોય અને લોકો બહુ પેનિક ના થાય. હા, એ પણ બની શકે, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
સતત મોનિટરિંગ કરતી હોય છે કેટલી કરન્સીની કેટલી નોટો છે, કે ઓવરઓલ દેશમાં ક્યાં કેટલી જગ્યાએ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે, આ બધું રેગ્યુલરલી મોનિટર થતું હોય છે. એટલે હું માનું છું કે આ પ્રક્રિયા તો સતત ચાલુ જ હશે અને સરકારને યોગ્ય સમય લાગ્યો છે ત્યારે હવે નિર્ણય લઈ લીધો છે. બિલકુલ. અને જે આ એક નિર્ણય છે એ બહુ સારો છે, કારણ કે નોટબંધીમાં તો અચાનક બધી નોટો બંધ કરી દેવાઈ, 1000ની 500ની જૂની નોટ, એટલે એ બધું એ તકલીફ થોડીક લોકોને થઈ ગઈ હતી, પણ આમાં 4 મહિનાનો સમય મળ્યો છે એટલે એ એક બહુ મોટી રાહતની વાત છે. હા, અને જેના ખાતામાં દાખલા તરીકે મારી પાસે 2 લાખ રૂપિયા છે, મારું બેંકમાં ખાતું છે, તો હું જે 2 લાખ રૂપિયા હું મારા ખાતામાં એક ઝાટકે ભરી શકું 5 નંબર આપી. એટલે એવો કોઈ પ્રોબ્લેમ બીજો છે નહીં. જેને પોતાના લીગલ પૈસા છે, જેને જે કાળું નાણું નથી એવા લોકો છે, એમને તો ક્યાંય અસુવિધા થવાની જગ્યા જ નથી. અચ્છા, એક વખતમાં 20,000 સુધીની જે અમલભાઈ નોટ જમા કરાવી શકાય છે, એટલે આ નિર્ણય પાછળનું કારણ શું, કઈ એનો તર્ક એટલે મળી એમાં શકે? છે ને થોડીક ક્યાંક કન્ફ્યુઝન હોય એવું લાગે છે. હું એવું સ્પષ્ટ સમજુ છું કે જો પોતાનું ખાતું હોય બેંકમાં તો એમાં ગમે તેટલી રકમની કરાવી શકાય, પરંતુ જો તમારે બીજી બેંકમાં જવું હોય, મારું સ્ટેટ બેંકમાં ખાતું હોય, મારે બેંક ઓફ ઇન્ડિયામાં જવું હોય, ત્યાં આગળ મારું ખાતું નથી, તો હું 20,000ની એક્સચેન્જ થાય, એમાં મારે જમા ના થાય. હું 20,000ની સામે એ લોકો મને 500ની નોટો આપે, પણ એના માટે મારે મારું પાન કાર્ડ ને આધાર કાર્ડ બતાવવા પડે અને બધું વિગત લખાવવી પડે, નામ સરનામાની. બિલકુલ. યમલભાઈ, સંદેશ ન્યૂઝ સાથે આપ જોડાયા, અમારી સાથે વાતચીત કરી અને આપના એક્સપર્ટ્સ ઓપિનિયન આપ્યા, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એટલે હવે વાત એ છે કે 2000ની નોટ ભૂતકાળ થવા જઈ રહી છે, થઈ નથી, એટલે પેનિક થવાની જરૂર નથી. સૌથી પહેલા તો એ સ્પષ્ટતા ફરી એકવાર આપવાની જરૂર છે, કારણ કે બજારની અંદર સર્ક્યુલેશનની અંદર રહેશે, એટલે કે ચલણની અંદર આ નોટ છે. ચલણમાંથી 30 સપ્ટેમ્બર સુધી આ નોટને બહાર નથી કરવામાં આવી. જે રીતે 1000 રૂપિયાની નોટ એક ઝાટકે બંધ કરી દેવાઈ હતી, એ રીતે 2000 રૂપિયાની નોટ નથી બંધ કરી દેવાઈ. વ્યવહારની અંદર આપ લઈ શકો છો, કોઈની પાસેથી કોઈને આપી શકો છો, કોઈ તમને આપે તો તમે એને એક્સેપ્ટ પણ કરી શકો છો. પણ જો કે એ થવું અઘરું લાગી રહ્યું છે, કારણ કે જેવો આવો કોઈ નિર્ણય આવે, 10 રૂપિયાના સિક્કાનું અત્યારે શું થાય છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. મોટા મોટા શહેરો, ગ્રામ્ય વિસ્તારોની અંદર તો તકલીફ પડે જ છે જો 10 રૂપિયાનો સિક્કો હોય તો વટાવવામાં, પણ મોટા મોટા શહેરોની અંદર પણ ઘણા બધા વિસ્તારોમાં તકલીફ પડતી હોય છે. એટલે કદાચ આનો વ્યવહાર કોઈ તમારી પાસેથી ન પણ સ્વીકારે એવું પણ બની શકે. હમણાં જ જે રાજકોટથી આપણી સાથે એક એક્સપર્ટ જોડાયા હતા, તેમણે જે પ્રમાણે જણાવ્યું એ રીતે પણ ચલણમાં છે નોટ, ગભરાવાની જરૂર નથી. ઘરમાં તિજોરીમાં 2000 રૂપિયાની નોટો પડી છે તો એને તમે બેંકમાં જઈ શકો છો, બદલાવી શકો છો, અને ઘણો લાંબો સમય છે, 4 મહિનાનો સમય છે, એટલે વારાફરતી બેંકમાં લાઈનો લગાડ્યા વગર પણ શાંતિથી બદલાવી શકાય છે. મયુર સરવૈયા પણ અમારી સાથે જોડાયેલા છે ને એમની સાથે રાજકોટના લોકો છે. રાજકોટના લોકો આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છે, મયુર પાસેથી જાણીએ. મયુર, આરબીઆઈ દ્વારા 2000 રૂપિયાની નોટો પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટના વેપારીઓ આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છે તેમની સાથે જ વાત કરીશું. કેવી રીતે જોઈ રહ્યા છો 2000ની નોટ પરત ખેંચવાના નિર્ણય? ખાસ કરીને એક વેપારી તરીકે વાત કરીએ તો આજે જે ઓચિંતો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, 2000ની નોટો પાછી ખેંચી લેવાના નિર્ણયને કારણે લોકોમાં અને વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે. આ ઓચિંતો નિર્ણય સરકારે લેવો ન જોઈએ, એની ગાઈડલાઈન જારી કરવી જોઈએ અને પછી જ આવા નિર્ણયો લેવા જોઈએ. ખાસ કરીને જોઈએ તો જ્યારે 2016માં નોટબંધી કરવામાં આવી ત્યારે લોકો એકદમ ગભરાયેલા હતા અને ખૂબ જ હેરાન પરેશાન થયા હતા. એવી પરેશાની ફરી પાછી ભોગવવી ન પડે એના માટે સરકારે જે 10 નોટો જ ભરવાનો જે નિર્ણય લીધો છે એની બદલે થોડીક સંખ્યા નોટોની વધારવામાં આવે. અને બીજું કે આ 2000ની નોટો ખાસ કરીને વેપારીઓને જે લેવડ દેવડમાં ચલણમાં વધારે હોય છે તો વેપારીઓને આમાં રાહત આપવામાં આવે, છૂટછાટ આપવામાં આવે, અને જે સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે 30 સપ્ટેમ્બર, એ સમયગાળો પણ થોડોક વધારવામાં આવે, જેના કારણે લોકો આમાંથી જે ખોટા ગભરાટ ન થાય એવી ગાઈડલાઈન પણ જારી કરવામાં આવે કે કોઈ લોકોએ ગભરાવું નહીં, લોકો હેરાન પરેશાન ન થાય એના માટે વ્યવસ્થા કરી. બેંકમાં પણ ઘણી વ્યવસ્થા, ગયા વખતે જે હેરાન થયા હતા લોકો એવા ફરીવાર હેરાન નથી, એના માટેની સુવિધા ઊભી કરવા માટે મારી માંગણી છે. આપ શું કહેશો, આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો આપ? સરકારનો નિર્ણય તગલકી છે, કારણ કે 7 વર્ષ પહેલાં જ હજી લોકોએ નોટબંધીનો સામનો કર્યો છે, અને જો ત્યારે જ અત્યારે 2000ની નોટ બંધ કરવી હતી તો ત્યારે છાપવી જ ન જોઈએ. એનું કારણ છે કે આ પ્રજાના પૈસાનો વ્યય છે, અને પ્લસ કે બીજા પણ ઘણી તકલીફો છે, અને આટલી સમય મર્યાદામાં, અને એ પણ ખાલી એક વખતમાં 10 નોટ બદલવી એ પણ ખોટો નિર્ણય છે. આપ શું કહેશો, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણય?
આપણે જાણીએ છીએ કે આ એકાએક નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા કે 2000ની નોટો બંધ કરવામાં આવી છે. હવે અગાઉ 2016માં જ્યારે નોટબંધી થઈ હતી ત્યારે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, બેંકોમાં લાંબી લાઈનો, અને આપણે જાણીએ છીએ કે નોટબંધીને કારણે ઘણા લોકો પરેશાન થયા છે. જ્યારે હવે 2000ની નોટો બંધ થઈ છે ત્યારે મધ્યમ વર્ગને પણ થોડી અસર પડે, કેમ કે 2000ની નોટો લગભગ ઘરે ઘરે હોય જ. હવે એ નોટોને આપણે બેંકમાં એકી સાથે ખાલી 10 નોટો જમા કરાવવાની છે, ત્યારે સ્વાભાવિક છે કે મુશ્કેલીઓ તો પડશે, પરંતુ સરકાર થોડોક આમાં સારો નિર્ણય લે અને થોડી વ્યવસ્થા જાળવે તો સરળતાથી આ મુશ્કેલીઓ પણ પાર પડી શકે. અન્ય લોકો પણ આપણી સાથે છે. કાકા, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે પરત ખેંચવાની વાત કરી છે 30 સપ્ટેમ્બર સુધીમાં આ નોટો જે છે તે જમા કરાવી શકશો, કેવી રીતે જોઈ રહ્યા છો? સરકાર પોતાના નિર્ણય તાબડતોબ જ લે છે, કોઈનું કાંઈ વિચારતી નથી. અને 2000ની નોટ એટલે મોટો ચલણ કહેવાય. મોટા મોટા બિલ્ડરો આ તે એ લોકો મોટા ચલણ માટે આનો ઉપયોગ કરતા હોય, એ લોકોએ ભેગી કરેલી, એ લોકો તે હેરાન થશે. હજી ટૂંક સમય પહેલાં જ આ બહાર પાડેલી, આપ જાણો છો 2016માં જ્યારે નોટબંધી કરી ત્યારે નવી નોટો 2000ની બહાર પાડી. ટૂંક સમયમાં આટલી પરિસ્થિતિ માણસો હજી વેઠી નથી, નોટબંધી કોઈને મગજમાંથી નીકળી નથી, તો આ વરી સરકારે નિર્ણય લઈ પ્રજાને એક હેરાન કરવાનું કામ સિવાય બીજું કાંઈ કરતી નથી. તો આપણી સાથે વેપારીઓ, તેમનું પણ કહેવું છે કે સરકાર દ્વારા જે આરબીઆઈ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં થોડી સ્પષ્ટતા કરવી જોઈએ. જે પ્રકારે આરબીઆઈએ અચાનક જ 2000 રૂપિયાની નોટો જે છે તેમની પરત ખેંચવાની ગાઈડલાઇન જારી કરી છે, એટલે કે 30 સપ્ટેમ્બર સુધીમાં આ નોટો જે છે તે જમા કરાવી શકાશે બેંકમાં, પરંતુ ક્યાંક વેપારીઓ છે તેમાં પણ ક્યાંક ગભરાટ જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. એટલે કેમેરા અત્યારે જે અહીંયા વેપારીઓ મારા સહયોગી મયુર સાથે જોડાયા હતા, એમનું કહેવું છે કે અચાનક બંધ કરી દીધી. તો એક સ્પષ્ટતા ફરી એકવાર કરી દઈએ કે નોટ બંધ નથી થઈ. 2000ની નોટ સરકારે, આરબીઆઈએ બંધ નથી કરી. હજી 4 મહિના સુધી, એટલે કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટ ચલણમાં છે અને બેંકમાં જઈને તમે બદલાવી શકો છો. એના કેટલાક નિયમો જોવા પડશે, જે ગાઈડલાઈન ખરેખરમાં હાથમાં આવશે એટલે ખબર પડશે કે તમારું જે ખાતું છે એ બેંકની અંદર તમે ધારો એટલી નોટ બદલાવી શકો છો કે કેમ. અને સાથે જ બીજી બેંકનો કદાચ આ નિયમ હોઈ શકે છે, પણ 2000ની નોટ લગભગ બહુ ઓછા ઘરોમાં જોવા મળતી હોય છે, કારણ કે ખૂબ પ્લાનિંગ થયું છે. ઘણા સમયથી નોટો પાછી ખેંચાતી હોય એવું દેખાઈ આવતું હતું. બહુ જ ઓછી નોટ માર્કેટની અંદર જોવા મળતી હતી, ચલણની અંદર જોવા મળતી હતી. એટલે પેનિક થવાની જરૂર નથી, લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. આવતીકાલે સવારે ઉઠીને પહેલાં જ બેંકમાં દોડો અને 2000ની નોટ પહેલાં બદલાઈ લો, પછી શું થશે ખબર નથી, એવું વિચારવાની પણ જરૂર નથી. 4 મહિનાનો સમય છે, આરામથી કરી શકો છો. આ છેલ્લા દિવસે દોડશો તો ભીડ જોવા મળશે, પણ 4 મહિનાની અંદર સમયાંતરે તમે બદલાવી શકો છો. આરામથી તમે આ નોટ બદલાવીને નવી નોટ અથવા તો બેંકમાં પરત આપી અને એના ખાતામાં જમા કરાવી શકો છો તમે પૈસા. એટલે જે પણ તમને યોગ્ય લાગે, પણ ક્યાંય પેનિક થવાની, ગભરાવાની જરૂર નથી. કોંગ્રેસમાંથી જીતુભાઈ પટેલ અમારી સાથે જોડાયા છે. જીતુભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. કઈ રીતે જુઓ છો સૌથી પહેલા તો આ નિર્ણયને? પરપીડનનો પિશાચી આનંદ લેતી આ સરકાર, એવું કહી શકાય કે મરકટ હવાઈ જહાજ ચલાવે અને અંદર બેસેલા પ્રવાસીઓની જેવી દશા થાય એવી આ દેશની આજે દશા થઈ છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે 2000ની નોટ જો 7 વર્ષ પછી પાછી ખેંચવાની હોત તો 8મી નવેમ્બર 2016ના દિવસે ભ્રષ્ટાચાર નાબૂદી, કાળા નાણાં નાબૂદી અને આતંકવાદ નાબૂદીના નામે જે આ પ્રકારનું 2000ની નોટ લાવવામાં આવવા પાછળનું પ્રયોજન શું હતું? આપ એમ કહો છો કે 2000ની નોટ ચલણમાંથી નથી ગઈ. કાલ સવારથી કોઈ પણ આ દેશનો વ્યક્તિ 2000ની નોટ સ્વીકારવાનો નથી અને બધી જ નોટો ગઈ વખતે જેમ બેંકમાં જમા કરાઈ અને પાછી લેવાની હતી એ જ દશા કરી છે. એટલે મને એમ લાગે છે કે આ સરકાર કોઈ દિશા વિહીન સરકાર છે અને નાના નાના માણસો ઘરમાં 2000ની નોટ પડી હોય તો દોડા દોડી કરાવી અને એક પ્રકારનું ભયનું વાતાવરણ પેદા થયું છે. ફરીથી હું કહું છું કે કાલ ઉઠીને જેના જોડે 2000ની નોટો હશે તો ગઈ વખતે જેમ 1 લાખ રૂપિયા આપો તમને 70,000 રૂપિયા પાછા આપે એવું કાળું નાણું નું સફેદ કરી અને 30% કમિશન કરવાનો કોઈ ધંધો તો નહીં કરે ને. એટલે હું માનું છું કે સરકારે સ્પષ્ટતા, આરબીઆઈએ સ્પષ્ટતા કરવી જોઈએ કે કયા કારણસર એકદમ 2000ની નોટ પાછી ખેંચી. ધીરે ધીરે જાહેરાત કરી હોત તો ચાલે,
પરંતુ આ પ્રકારે પ્રજા સાથે વ્યવહાર કરવો એ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. અચ્છા, ધીરે ધીરે વ્યવહાર એટલે જીતુભાઈ કઈ રીતનો ધીરે ધીરે જાહેરાત એટલે કઈ રીતે ધીરે ધીરે તબક્કાવાર નોટ પાછી ખેંચવાની જાહેરાત થાય, કેવી રીતે આપ કહેવા માંગો છો? એ કહેવા માંગુ એ રીતે કહેવા માંગો છો ભાઈ 2000ની નોટ ધીરે ધીરે સરકાર હવે ચલણમાંથી દૂર કરવાની છે, તો જ્યારે પણ પ્રજાને 2000ની નોટો હોય તો બેંકોમાં જમા કરાવતા જાઓ. તો એક તો કહ્યું છે 4 મહિનાનો સમય તો જીતુભાઈ આપ્યો છે, તો આ ધીરે ધીરે થયું, એક ઝાટકે આવતીકાલે જ પાછી આપી દો એવું તો કીધું નથી. પણ પેનિકી હંમેશા આ પ્રજામાં એક પ્રકારનો ભય પેદા થાય છે. શા માટે તમે 2000ની નોટ લાવ્યા હતા? મારો પહેલો પ્રશ્ન એ છે, જો 2000ની નોટ પાછી જ ખેંચવી હતી તો 2000ની નોટ લાવ્યા તો શેના માટે? હા, એ પ્રશ્ન આપનો એક મુદ્દાનો છે કે કેવી રીતે. બાકી એક અંદરના સૂત્રો તરફથી જીતુભાઈ એવી માહિતી મળે છે કે 18-19 થી છપાવાની બંધ થઈ ગઈ હતી, નવી નોટો આવવાની બંધ થઈ ગઈ હતી, એટલે થયું છે તો ધીમે ધીમે તબક્કાવાર ને. આ તો 18-19 માંથી બંધ થઈ તો એને સરકારે જાહેર કરવા જેવું હતું કે ભાઈ અમે 2000ની નોટો છાપવાની બંધ કરી છે, એવું જાહેર કર્યું હોત તો બી લોકો બદલાઈ દે. ઠીક છે જીતુભાઈ, એક છેલ્લો સવાલ એ છે કે જેમ કે તમે કોઈ પણ વિશ્વની મોટી ઇકોનોમી તમે લઈ લો, કોઈ પણ દેશ, તો એમાં નોટની કરન્સી એટલે કે નોટની સાઇઝ નાની હોય છે. અમેરિકામાં જેમ કે $100 એટલે મોટામાં મોટી. હવે 30 સપ્ટેમ્બર પછી 4 મહિના પછી ભારતની અંદર પણ મોટામાં મોટી નોટ 500 રૂપિયાની હશે, 2000ની બંધ થઈ જશે. તો ભારતની ઇકોનોમીને થોડું બૂસ્ટ મળ્યું છે એવું આના પરથી કહેવાય, કારણ કે 500 રૂપિયાની સૌથી મોટી નોટ. હવે હું ઇકોનોમીનો માણસ નથી, પણ આવી મનગણંત વાતો આપણે ચલાવી કે નહીં, મનગણંત નહીં, આ એક અર્થશાસ્ત્રનો જીતુભાઈ નિયમ છે કે નોટ જેટલી નાની ઇકોનોમી એટલી મજબૂત, નોટ જેટલી મોટી ઇકોનોમી એટલી જ ખરાબ. ભૂતકાળમાં ઘણા બધા દેશોમાં આપણે જોયું 2 લાખ રૂપિયા 10 લાખની નોટ. એટલે એનો અર્થ થયો કે 2016માં મોદી સાહેબની ઇકોનોમી ખરાબ હતી એટલે 2000ની નોટ લાવ્યા હતા. ઠીક છે, ચાલો જીતુભાઈ, થેન્ક યુ સો મચ સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ, અમારી સાથે વાતચીત કરવા બદલ. એટલે સ્વાભાવિક રીતે કોંગ્રેસમાંથી આક્ષેપો થઈ રહ્યા છે, વાકબાણ છૂટી રહ્યા છે, પ્રહાર થઈ રહ્યા છે. બીજી તરફ લોકોની અંદર પણ અસમંજસ જોવા મળી રહી છે કે શું કરવું. તો ફરી એકવાર કહી દઈએ, પેનિક થવાની જરૂર નથી. 4 મહિનાનો સમય છે, આરામથી તમારી નોટ બદલાવી શકો છો બેંકમાં જઈને, અથવા તો તમારા ખાતામાં પૈસા આપીને જમા કરાવી શકો છો. ગભરાવાની કે ક્યાંય લાઈનોમાં દોડવાની જરૂર નથી.